જી ગુડ મોર્નિંગ। અને આજના સંકેતો આપણને એટલા બધા કોઈ બહુ મજબૂતી સાથેના નથી મળી રહ્યા। નો ડાઉટ ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર એક તેજી સાથેનો કારોબાર ચોક્કસથી જોવા મળ્યો હતો, પરંતુ આજે ઈરાનના હુમલાના સમાચારો આવ્યા છે ત્યારબાદ ફરી પાછું બજાર એક વખત આપણને દબાણતરફી કારોબાર આપણને ખાસ કરીને દર્શાવી રહ્યો છે। જો કાલે ડાઉ અડધો 1% ઉપર, નાસ્ડેક 1.5% ઉપર અને S&P 500માં પણ 1% જેટલો કારોબાર આપણને પોઝિટિવ રહેતો જોવા મળ્યો, પરંતુ ખાસ કરીને આજના દિવસે સંકેતો અને ફ્યુચર્સ તમને અહીંયાથી દબાણમાં દેખાઈ રહ્યા છે। શું થયું એકચ્યુઅલી આ ગઈકાલના બજાર બંધ થવાને આજની વચ્ચે તો જુઓ, યુદ્ધ અંગેની આપણે નવી અપડેટ પર નજર કરીએ તો ઈરાનના નૌકાદળે બુધવારે 2 કન્ટેનર જહાજો પર જપ્ત કર્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટની અંદર આ કન્ટેનર જહાજો તેમણે અહીંયાથી જપ્ત કર્યા છે। નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું આ જહાજોએ, એવું ઈરાનનું ખાસ કરીને કહેવો છે અને બંને જહાજોને ઈરાની પોર્ટ પર ખાસ કરીને લઈ જવામાં આવ્યા અને IRGCના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ અત્યારે આપણાથી કરવામાં નથી આવી, પરંતુ ખાસ કરીને ઈરાની મીડિયા તરફથી આ અહેવાલો આવ્યા હતા કે જાંગડી હુમલા પર સમાચારો આવ્યા છે અને ત્રીજા પણ એક જહાજ પર હુમલો કર્યાના સમાચારો UK તરફથી આપણને આવતા દેખાઈ રહ્યા છે। બીજી તરફ 3 ટેન્કર સહિત ઓછામાં ઓછા 8 જહાજો સ્ટ્રેટમાંથી પસાર થયા છે એવું પણ કહેવામાં આવ્યું છે। જો કે જે ગાલિબાફ છે કે જે ખાસ ત્યાંના સંસદના સ્પીકર છે, તેમનું કહેવું છે કે ઇઝરાયલ સ્ટ્રેટને ફરીથી જો ઇઝરાયલ ખાસ કરીને હુમલા બંધ કરે છે તો જ સ્ટ્રેટને ફરીથી ખોલવું અહીંયાથી શરૂ થશે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે। બીજી તરફ નાકાબંધી અને ધમકીઓ આ બંને વચ્ચે ખાસ કરીને વાટાઘાટો નહીં થઈ શકે એ પ્રકારનું નિવેદન પણ ઈરાન તરફથી આપણને આવતું જોવા મળ્યું। એટલે ખાસ કરીને અપડેટ અહીંયાથી જે પ્રકારની આપણને વૈશ્વિક બજારોથી યુદ્ધના તરફથી મળી રહી છે એ પણ કોઈ અત્યારે પોઝિટિવ આપણને ખાસ કરીને નથી મળી રહી। આ ઉપરાંત અમેરિકાના બજારોમાં ગઈકાલે મહત્ત્વના પરિણામો આવ્યા અને પરિણામો બાદ જુઓ ટેસ્લાનો IPS છે અનુમાનથી સારું રહેતું જોવા મળ્યું, પરંતુ આવક અનુમાનથી ઓછી જોવા મળી। ટેસ્લાનો કોર EV કારોબારની અંદર હવે ખાસ કરીને મુશ્કેલીઓ વધતી જોવા મળી ગઈ છે અને ટેસ્લાનો શેર એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં લગભગ 4% વધ્યા બાદ નેગેટિવ આપણને ફરી પાછો થતો જોવા મળ્યો હતો। તેમણે $25 બિલિયનનું કેપેક્સ ગાઈડન્સ ખાસ કરીને આપ્યું છે। બીજી તરફ બોઈંગના પણ પરિણામો આવ્યા અને Q1ની અંદર તેમનો કેશ ખર્ચ ઓછો થતાં લગભગ 5.5% જેટલો વધ્યો। ડિલિવરી 7 વર્ષના સૌથી ઊંચાઈ પર આપણને જોવા મળી છે। IBMના શેરની અંદર એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં 7%નો ઘટાડો આવતો જોવા મળ્યો। સોફ્ટવેર કારોબારની આવક છે એ અનુમાન મુજબ રહેતી ખાસ કરીને જોવા મળી, તે છતાં અહીંયા એક ઘટાડો રહ્યો। બીજી તરફ ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટનો એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં 10% જેટલો વધતો જોવા મળ્યો કે જાંગડી Q2 ગાઈડન્સ સારી રહેતી જોવા મળી અને સર્વિસ નાવના શેરની અંદર પણ પરિણામને પગલે આપણને ખાસ કરીને એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં 13%નો ઘટાડો આવતો જોવા મળ્યો। એટલે પરિણામની પણ ખાસી એવી અસર આપણને અમેરિકાના બજારોની અંદર આવતી દેખાય। આ તો બધી થઈ ગઈ અમેરિકાના બજારોની વાત, પરંતુ આવે ખાસ કરીને આપણે આજના એશિયાના બજારો પર કે જ્યાં તમને આજના દિવસે મિશ્ર કામકાજ ખાસ કરીને જોવા મળી રહ્યું છે। કોઈ બહુ મોટી મજબૂતી નથી। જુઓ, નિક્કી 1.8% નીચે છે, તાઇવાનમાં ઘટાડો છે, કોરિયામાં 0.5% તેજી તમને જોવા મળી રહી છે, પરંતુ જો શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા પણ લાલ નિશાનની અંદર જ કારોબાર ચાલી રહ્યો છે। હવે ગઈકાલે આપણે એક ઘટાડા સાથે બંધ થયા હતા અને આજે ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો મળી રહ્યા છે એ ફર્ધર ઘટાડાના આપણને મળતા દેખાઈ રહ્યા છે। જો 24,381નો ફ્યુચર્સ સજેસ્ટ બંધ થયું હતું, 24,158 ગિફ્ટ નિફ્ટી સજેસ્ટ કરી રહ્યું છે, એટલે 200 પોઈન્ટનો ઘટાડો એક આપણને ખાસ કરીને આવતો જોવા મળી શકે છે। એટલે ખાસ કરીને આપણે જે છેલ્લા ઘણા દિવસથી ચારની વાત કરી રહ્યા છે 24,000 24,500 આ જ રેન્જની અંદર બજાર આપણને વધઘટ થતું આજના દિવસે જોવા મળી શકે છે, પરંતુ આજના સંકેતો નબળા છે એટલે 24,200ની નીચે તો આપણે આવીશું, પરંતુ જોવાનું રહેશે કે 24,100ના લેવલ ફરી પાછા આપણને આજે બ્રેક થતા જોવા મળે છે કે નહીં। જી નીરજ, આભાર આપનો।